જય માતાજી. કેમ બધા આનંદમાં? મિત્રો, આપને ખબર છે કે મેં આ 60, 62, 63 વર્ષ થયા, એમાં 40 વર્ષ આ ખટારાઓને જ હાંકવાનો ધંધો કર્યો. હવે જેવી જેની લાઈન અને વધારે પડતા એ લાઈનના જ માણસોથી, જે માણસનું જેવો કામ એવા કામવાળા માણસોથી જેનો સંપર્ક થતો હોય, અવનવા માણસો મળતા હોય. ખાસ કરીને ઓલ ગુજરાતમાં ફર્યો, એકાદી વખત પંજાબ, બાકી 2-5 વખત રાજસ્થાન. એના સિવાય આપણે ઓલ ઇન્ડિયામાં ફરેલા નથી ભાઈ. ખોટો બોલો કે ના, હું તો નેશનલ પરમિટમાં હાલતો, એવું કાંઈ નથી ભાઈ. પણ ગુજરાતમાં બહુ હાલ્યા. 40 વર્ષનો ગાળો પણ ઘણો. અને ઈશ્વરની એવી કૃપા રહીને ભાઈ કે મારા હાથે કોઈ કૂતરોય નથી મર્યો. એ મારી હોશિયારી નહીં, પણ ઈશ્વરની કોઈ કૃપા કામ કરી ગઈ. મિત્રો, આ લાઈનમાં તો સારાય મળે, નરસાય મળે, સારા અનુભવ થાય, ખરાબ થાય. ક્યાંય સારા પોલીસ ખાતાવાળા માણસો મળ્યા હોય, ક્યાંક સારા વેપારીઓ મળતા હોય, અને ક્યાંક નરસાય મળતા હોય ભાઈ. પણ મહદ અંશે ભગવાને આપણી શરમ રાખી. 40 વર્ષમાં નથી કોઈને ગાળ દીધી કે નથી કોઈની ગાળ ખાધી, નથી કોઈને ટપલી મારી, નથી આપણાને મારી. ઈશ્વરે બહુ કૃપા કરી મારા ઉપર. એનો મને સંતોષ છે કે આપણે સાંગો પાંગ. પણ મિત્રો, આ લાઈનમાં મેં એક વાત કરીને આપને કે માણસો કેવા કેવા મળતા હોય. મિત્રો, હમણાં 7 વર્ષ પહેલા એક કચ્છમાં, કચ્છ વાગડમાં એક લાકડીયા સામખિયારી જે ગામ છે, ત્યાં એક કેમિકલ વેસ્ટેજની એક ફેક્ટરી છે, સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ. એ ગુજરાતભરમાંથી ઝેરી રાસાયણિક જે કચરો આવતો હોય એનો એ કંપની નાશ કરે. મોટી મોટી હોસ્પિટલો, મોટી મોટી ફેક્ટરીઓ, દવા બનાવતી કંપનીઓ, અને એમાંથી હું પણ એક વખત ટ્રક ભરીને ગયો. ખાલી થવામાં ક્યારેક તો જલ્દી થઈ જાય, ક્યારેક 2-4 કલાક રોકાવવું પડે. એમાં 25-50 ગાડીઓ પડી હોય તો કોઈ મિત્ર બનતા હોય, કારણ કે ધંધાભાઈ ચા પાણી પાતા હોઈએ, કોઈ આપણાને પાતા હોય. મિત્રો, એક મેઘવાળ ડ્રાઈવર, હવે ખરેખર એમને હરિજન કહેતા, પણ હવે બંધારણમાં હરિજન કેવો ગુનો બની ગયો, પણ મને એ શબ્દ બહુ સારો લાગતો. મેઘવાળ ગુજરાતના જ પાટડી બજાણા બાજુનું, ઉંમરલાયક 60 વટાવી ચૂકેલો માણસ. હવે મારી ગાડીઓ બાજુમાં પડી, ચા પાણી પીતા પીતા એમના ઘરેથી એમના મિસિસનો ફોન આવ્યો એમના ઉપર. વાતચીત થઈ, સમાચાર પૂછ્યા, ક્યાં પહોંચ્યા, ક્યારે આવશો. અને મેં પૂછ્યું, તમારા ઘરના છે? મને કે હા. એટલે સ્વાભાવિક મેં પૂછ્યું, તો ક્યાં લગ્ન કર્યા, કયા ગામમાં? અને ભાઈ એ મૂંઝાણો થોડોક. મને કે ગઢવી લગ્ન કર્યા એ ગામના ખબર નથી. અરે તારા ભલા થાય, ખબર નથી? આમ કેમ? એણે મને વાત કરી. મને કે કવિરાજ, 20 વર્ષ પહેલા મારી ઘરવાળીનો સ્વર્ગવાસ થઈ ગયેલો. મારે 2 દીકરા, 1 દીકરી. સ્વર્ગવાસ થયા ને 2-5 વર્ષ થઈ ગયા.
હું ગાડીઓ લઈને ક્યારે મહારાષ્ટ્ર ક્યારે ગુજરાત અંદર અંદર, એક વખત હું મહારાષ્ટ્ર બાજુથી આવતો હતો, રાતનો સમય, ને એ વખતે આજના જેવા રોડ નહીં, થોડી ટ્રાફિકે ઓછી, દોઢિયા રોડ હતા. અને એમાં એક લેડીઝ બાઈ માણસ મારી ગાડીની આગળ કોઈ 500-700 મીટર ધડામ દઈને રોડ ઉપર પડી. મેં ગાડી બ્રેક કરી, એ બાઈ ઉઠીને સીધી જ મારી ગાડીની અંદર પેસી આવી અને મને કીધું કે મને બચાવો બચાવો. હવે ગાડીમાં ચડી ગઈ, મેં તો એને બચાવવા માટે બ્રેક કરી હતી અને બચાવો બચાવવાનું કીધું, મને કે બીક લાગી, મેં ગાડીને મારી મૂકી. ભાઈ છેક ગુજરાતમાં આવ્યા પછી એક હોટલ ઉપર બ્રેક કરી, ગાડી અંદરની લાઇટ ચાલુ કરી, તો બાઈનો ચહેરા ઉપર બધા ઉજરડા. મેં પાણી પાયું, હોટલ ઉપરથી ચા લઈ આવ્યા, ચા પાઈ, વાત કરી કોણ છું, એ કે જે છું તે. મને મારી નાખવા માટે લઈને ગયેલા ને એમાંથી જીવ બચાવીને ભાગી છું. હવે મને આશરો આપો, તમે જે હો તે. એણે મને વાત કરી કે કવિરાજ, પછી હું મારા ઘરે તેડી ગયો, મારા ગામ તેડી ગયો અને મારા એની સાથે લગ્ન ગણો કે જે ગણો તે, એ મારા છોકરાને મોટા કર્યા, છોકરાઓના લગ્ન થયા, દીકરીના લગ્ન થયા. આ મારી ઘરની ગાડી છે અને આજે અમારા 50 ઘર છે અમારા મેઘવાળોના. કોઈ સગપૂર્ણ વિવાહ હોય ને તો એને પૂછીને બધા વાત કરે. મિત્રો, આને શું કહેશો તમે કે માણસ, કુદરત છે ને, ક્યાંથી ક્યાં આવે, ક્યાંય મહારાષ્ટ્ર, ક્યાં ગુજરાત. અને એ ભાઈએ મને વાત કરી કે મેં કવિરાજ એને હજી પૂછ્યો નથી કે તું કઈ જ્ઞાતિની છે, અને હું જે જ્ઞાતિમાં છું એ જ્ઞાતિમાં એ ઓતપ્રોત થઈ ગઈ છે. હવે કેમ એને મારવા લઈ ગયા કે શું હોય એ મેં કોઈ ક્યારેય પૂછ્યો જ નથી. તો મિત્રો, છે ને એક મજાની વાત, મારી સાથે બનેલો એક મજાનો અનુભવ. તો વિડીયો કેવો લાગ્યો, સાચ કૂળ તો ભાઈ ઈશ્વર જાણે. મેં તો એની પાસે સાંભળેલી આ વાત કરી છે. તો આપણી વાતોને શેર કરજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.